8 વાગ્યાની આસપાસ એ જે બેબી એક્સપાયર થઈ ગઈ છે ધ્યાની, એના ફોઈનો ફોન આવ્યો કે તમે જલ્દી આવો વડોદરા, એમ કે એ સિરિયસ છે ધ્યાની. એટલે અમે તરત પછી અમે ખંભાત રહીએ છીએ, અમે ખંભાતથી તાત્કાલિક નીકળ્યા. અમે અહીંયા આવ્યા અને ઇલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું. તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી, અને એક્સપાયર થઈ ગઈ છે. એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું, શાના લીધે આટલું હરતી ફરતી છોકરી, મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે, તો એ અચાનક એનું મરણ કેમનું થાય, એ સવાલ તો થાય જ ને એમ. એટલે પછી એમણે એવું કીધું કે એને 2 દિવસ પહેલાં શરદી તાવ ને એવું હતું. એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે, એમાંથી એમણે સિરપ લાવીને પીવડાવી. પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું, અને સારું હતું દવા પીવડાવી, તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે. અને સરકાર પાસેથી મારી એ જ માંગણી છે કે મારા બેન બનેવી તો હયાત છે જ નહીં, એ બાળકી જે ગુજરી ગઈ એના માતા પિતા 3 વર્ષ પહેલાં મરણ પામેલા છે, અને બાળકી અમારી જોડે જ રાખતા હતા, પણ હમણાં 6 મહિનાથી એના દાદા દાદી પાસે આપેલી રાખવા. તો હવે મને ન્યાય એટલો જોઈએ છે કે એના જે મા બાપ ઉપર હતા એમણે મારા ભરોસે છોકરી મૂકી હતી. હવે મારી આત્મા અંદરથી એમને શું જવાબ આપી શકે કે મારી બાળકીને શું થયું, કેમ એનું મરણ થયું. બાળકી જે છે એના માતા પિતાની કોઈ વસિયત કે મિલકત એવું કંઈ? હા, એ ઘર છે અહીંયા, એ ગોત્રીમાં છે એક ઘર, એક વાડીમાં છે, અને બીજી બધી પ્રોપર્ટી હતી મારા બનેવીની, ગાડી હતી, બધો ઘરનો સામાન હતો, બાઇક હતું. એ બધું તો એ લોકોએ બધું વેચીને એમની રીતે જે વહીવટ કર્યો હોય એમાં અમે ઇન્ટરફિયર કરતા જ નથી, એમને પૂછતા જ નથી અમે કે શું કર્યું શું નહીં. અમારે તો બસ ધ્યેય એટલો જ છે કે અમે આ 2 છોકરીને મોટી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. એક બેબી તો મારી પાસે જ હતી, એ 8 વર્ષની છે, પીવું ઠક્કર, અને જે ધ્યાની જે ગુજરી ગઈ છે એ બેબી અહીં વડોદરાથી, એ 6-8 મહિનાથી જ અહીંયા હતી, બાકી અમે જ રાખતા હતા એને એના માતા પિતાના મૃત્યુ પછી. શું નામ તમારું? મારું નામ રૂપલબેન પટેલ છે. હું દીકરીના માસી થઉં, અને હું ખંભાત રહું છું. હું પોતે શિક્ષિકા છું, અને આ છોકરીઓ બંને મારી જે સ્કૂલ હું જોબ કરું છું ત્યાં જ બંને ભણતી હતી.